ધાનેરાને બનાસકાંઠામાં રાખવા લોકોએ હનુમાન દાદાને આપ્યું આવેદન। ધાનેરા તાલુકાને નવા બનાવેલા વાવ થરાદ જિલ્લામાં રાખવાના વિરોધમાં યજ્ઞ કરીને હનુમાન દાદાને પ્રાર્થના કરાઈ, આવેદનપત્ર ધરાયું। બીજી તરફ વાવ થરાદ જિલ્લો બનાવવાના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ। વાવ થરાદને જિલ્લો બનાવવાના બદલ શંકર ચૌધરીને સરકારનો આભાર માનવામાં આવ્યો। આ દ્રશ્યો ધાનેરાના છે, જ્યાં સતત 23મા દિવસે વિરોધ યથાવત છે। ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરીને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે। આ માંગણીનો હજુ સુધી સ્વીકાર ન થતા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને આહુતિ આપીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી। સ્થાનિક કક્ષાએથી લઈને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા શહેરને સજ્જડ બંધ રાખીને જન આક્રોશ સભા પણ કરાઈ હતી, જેમાં ધાનેરા સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક રીતે પાલનપુર સાથે સાનુકૂળ રીતે હોવાથી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ તરફ વાવ થરાદના સમર્થનમાં પણ વિશાળ બાઇક રેલી યોજાઈ। રેલીમાં આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદનો સૂત્રોચ્ચાર કરાયા। બાઇક રેલીમાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન વિરલ પટેલ, નેનાવા માર્કેટયાર્ડ ચેરમેન સુરેશ પટેલ સહિત યુવાનો જોડાયા। લોકો બાઇક રેલીમાં જોડાઈ આવેદન આપ્યું। આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। આ તરફ વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ જોવા મળ્યો। થરાદના વતનીઓએ સુરતમાં ખુશી વ્યક્ત કરી, ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ બનાવ્યો, મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને બતાવ્યો। લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી। બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડતા પડતી હતી। 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું। અમદાવાદમાં ટ્રક ચાલકે રાહદારીને મારી મોતની ટક્કર, દ્રશ્યો જોતા જ હચમચી જશે। અમદાવાદમાં જુઓ, ટ્રક ચાલકો કઈ હદે બેફામ બની ગયા છે, કઈ રીતે મોતની માફક રોડ પર દોડી રહ્યા છે। અમદાવાદના જુંડાલ સર્કલ નજીક એક મહિલા માટે મોત બનીને માથેલા સાંજની માફક દોડતો આવ્યો। હચમચાવી નાખતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જુંડાલ સર્કલ પાસે મહિલા CBD મોલ સામે રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે બેફામ આઈસર ચાલક આવે છે। મહિલા કંઈ સમજે તે પહેલા જ મહિલાને અડફેટે લઈને નાસી જાય છે। મહિલાને એવી ટક્કર મારી કે મહિલા જમીન દોષ થઈ ગઈ। મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી। અકસ્માતની ઘટનાના 2 દિવસ બાદ પણ નથી થઈ ફરિયાદ। ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ। અમરેલી લીટરકાંડ મામલે હવે માનવ અધિકાર આયોગ મેદાને આવી ગયું છે। સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બનાવટી લીટરકાંડ મામલે હવે માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઈ ગઈ છે। લીટરકાંડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે। માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે। સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નોટિસ આપી છે। 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કરાયો છે। માનવીય અધિકારોનું હનન થવા અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કરાયો છે। બીજી તરફ લીટરકાંડમાં હાઈકોર્ટ દ્વારા જેલમાં રહેલ 3 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર મનીષ વઘાસિયા, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુભાઈ ખાતરા જેલ મુક્ત થયા છે। તો બીજી તરફ AMCના વડા નિર્લિપ્ત રાય દ્વારા પણ અમરેલીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેઓ DGને રિપોર્ટ સોંપશે। મહેસાણામાં દબાણ હટાવ કાર્યવાહી સામે લારીવાળાઓ રોડ પર ઉતર્યા। મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારવા કડક પગલાં લીધા છે। મોઢેરા રોડ પરથી 13 જેટલી શાકભાજીની લારીઓ અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા। આ કાર્યવાહીના વિરોધમાં લારી માલિકો કોંગ્રેસના સમર્થન સાથે મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા। લારી માલિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। મામલો વધુ ગંભીર બને તે પહેલા મનપા કમિશનરે 5 પ્રતિનિધિઓની મુલાકાત માટે બોલાવ્યા અને લારીઓ પરત આપવાની ખાતરી આપી, સાથે જ ભવિષ્યમાં દબાણ ન કરવા અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા। મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓની દબાણ મુક્ત અને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હાથ ધરી છે। આ અંતર્ગત રાધનપુર રોડ પર સર્કલથી બાયપાસ બ્રિજ સુધી અને બાયપાસથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના વિસ્તારમાં દબાણ કરનાર 158 લોકોને 3 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી। જો આ સમય મર્યાદામાં દબાણ નહીં હટાવાય તો મનપા કાયદેસરની કાર્યવાહી કરશે। આ તરફ સુરેન્દ્રનગરમાં મુખ્ય માર્ગ પરથી નડતરરૂપ લારી ધારકોને હટાવતા વિરોધ। સુરેન્દ્ર મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના ટાવર ચોકથી મેઇન રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી નડતરરૂપ લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓને હટાવી લેતા વિરોધ ફાટી નીકળ્યો છે। લારી ધારકો દ્વારા શહેરના પોપટપરા વિસ્તારમાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી શહેરી વિસ્તારમાં કાયમી અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરી। લારી ધારકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી ધંધા વગરના બેઠા છે, જેથી તેમને હાલાકી પડી રહી છે। તેમના રોજગાર બંધ હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે, જેથી તેમના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ કરાઈ। જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે।
તો આ તરફ સફાઈ કામદારોના મોત મામલે પાટડીમાં પરિવારજનો અને સમાજે કાઢી રેલી. સુરેન્દ્રનગર પાટડી ખાતે બે સફાઈ કામદારોના મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનિટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ પાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી પોલીસ મથક સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પાટડી બંધ રાખીને વિરોધ કરી હલ્લાબોલ કર્યો. નાસ્તા ફરતા ચીફ ઓફિસર અને સેનિટરી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે. જોકે સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. પાટડી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના બે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. થાનના નસબંધી કેમ્પમાં વ્યંધીકરણ ઓપરેશન દરમિયાન મહિલાનું મોત. રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીને કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. સુરતની વિદ્યાર્થીનીએ પારિવારિક કારણોસર આપઘાત કર્યાનો ખુલાસો. તો કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત. સુરતની ગોડોદરાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. સ્કૂલ ફી ન ભરી હોવાથી સ્કૂલના ત્રાસથી આપઘાત નથી કર્યો, પરંતુ વિદ્યાર્થીની માટે પરિવાર જ જીવલેણ બન્યો. પરિવાર ત્રાસ આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો. આ મુદ્દે તપાસ કમિટીએ તપાસ કરી હતી. તપાસ કમિટીએ ડીઓને સોંપ્યો તપાસનો રિપોર્ટ. જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલા રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો થયો. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ. વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો. તો ગોડોદરાની આદર્શ સ્કૂલની પોલમપોલ પણ બહાર આવી છે. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 રૂપિયા ફીનો ઓર્ડર કર્યો હતો, છતાં સ્કૂલ 17,000 રૂપિયા ફી વસૂલતી હતી. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ જોવા મળી છે. આ તરફ કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીની આપઘાત કર્યો. રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો. દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી. શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો. પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે. પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો. વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુરત એનએસયુઆઈનું પણ વિરોધ પ્રદર્શન. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને લોકોમાં રોષ છે. પરિવારજનો શોકમાં છે. ત્યારે આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સુરતમાં કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરામાં વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો હલ્લાબોલ કરતા શિક્ષણ અધિકારીની કચેરીમાં ધસી આવ્યા. અર્ધનિર્વસ્ત્ર થઈ વિરોધ કર્યો. વિદ્યાર્થીનીના આપઘાત મામલે શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થતા શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે હલ્લાબોલ કર્યો. આખી કચેરીને ગજવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આશ્ચર્યજનક દેખાવો કર્યા. આ તરફ કચ્છના માંડવીમાં અરજદારે રોડ પર સૂઈ પવન ચક્કી નાખવાનો વિરોધ કર્યો. આ કોઈ ગાંડ પણ નથી. કલેક્ટર ઓફિસના ગેટ પર સૂતા આ છે અરજદાર. પવન ચક્કી નાખવા મુદ્દે અરજદારે અનોખી રીતે વિરોધ કર્યો. પવન ચક્કી નાખવા મામલે રોષે ભરાઈ અરજદાર ભુજ કલેક્ટર ઓફિસે પહોંચ્યા. અરજદારે ભુજ કલેક્ટર કચેરી ગેટ પર જઈને સૂઈને વિરોધ નોંધાવ્યો. માંડવીના વિંગડિયા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવન ચક્કી નાખવા સામે અનોખો વિરોધ કરતા પોલીસ દોડતી થઈ હતી. કલેક્ટર કચેરીના ગેટ પર જ સૂઈ જતા સુરક્ષાકર્મીઓ દોડતા થયા. મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો. મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે. તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં ન લેવાયાનો દાવો. તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે. માતા સાથે વાત કરી યુવાને દમણગંગા નદીમાં મોતની છલાંગ લગાવી. દમણગંગા નદીમાં યુવકે મોતની છલાંગ લગાવ્યા બાદ યુવકને શોધવા તંત્રએ કરી કવાયત.
દાદરાનગર હવેલીની દમણગંગા નદીમાં એક યુવાને મોતની છલાંગ લગાવી. કોલેજમાં ભણતા કુલદીપ પરમાર નામના યુવકે સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલી દમણગંગા નદીમાં જંપ લાવ્યો. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી. નદીમાં યુવકની અચાનક જંપ લાવવાનું સાચું કારણ જાણવા નથી મળ્યું. જોકે નદીમાં કૂદતા પહેલા યુવકે પોતાની માતાને ફોન કર્યો હતો અને કૂદી પડ્યો હતો. યુવાન અને તેની માતા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારે જહેમત બાદ આખરે સેલવાસ ફાયરની ટીમે યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની